આવડો મોટો જમણવાર અને આ મીઠાઈઓ ખાતા વગરની કા એ ખાઓ ને. કોણે હાથ આડા ધર્યા છે? ભાઈ ખાય તો ખરા પણ ખાટી લાગવાની બીક લાગે છે. તો એમ કરો, કોવો ભરીને મીઠું નાખી દો. તો ખારી થઈ ગઈ ને. એ ચંપા, બોલો કાંટાળા કેવડા. કેટલા વર્ષની થઈ? 18. બધાય પાણીમાં. કા? અરે 18 વર્ષે તો અંતરમાં ઉફાણા આવવા માંડે, મનમાં પૈણું થાય ને તું તો ઓલી મોતીબાઈનું ભણતર એ ભૂલી ગઈ. તેદી કેવી કમખામાં સરનામાં બતાવતી હતી ને અટાણે થઈ ગઈ 6 મહિનાના પલળેલા ગોદડા જેવી. ઈ તો પલળેલું ગોદડું ઉનાળામાં ઓઢ્યું હોય ને તો બળતરા ઓછી થાય. હાય હાય બળતરા. તે આમ કા જલેબીની જેમ વળ થઈ ગયા. કા કેવી લાગી? કોણ? જલેબી. ભારે મીઠી કંતારના કોડિયા જેવી. પરણવાની પીડા ઉપડી લાગે છે. તે ઉપડે જ ને. આ તને 18 મને 25 તારા હગાવાલાના હમ સાચું કેજે, આપણે પૈણવા જેવડા નથી. હા હું ઈ સાચી વાત. તો પછી હક પણ કે દી. તાણું આવે ઈદી. તો વાત જો. હા પણ ઈ હું મારી માને પૂછીને કહીશ. અરે હવે કહું છું, એ આવી વાતો માને ન પૂછાય. એ ચંપા તારે પૈણવું છે કે તારી માને? એ હવે નાની નથી કહું છું. કલ્યાણજી આ કેટલામો? ભાઈ પેટમાં અપચો છે ને એટલે 8મો. એમ તો આ ઉકળતાના ભાગનો 9મો લઈ લે એટલે તારો છૂટકો થઈ જાય. આનંદજી, આજે આ લાડવાનું જમણ હા. અને દુકાળ શાકા ના દેખાય. તે ક્યાંથી આવે? એને તો 6 મહિનાનો ખાટલો થયો છે, ખાતો હોય છે ખાટલામાં પડ્યો મેથી પાક. આનંદજી, આજી શેઠ, માણસ માત્ર ફૂલને પાત્ર, એના કરમ એ જાણે ભાઈ. મારો સમજાવ્યો તો એ નહીં આવે. કલ્યાણજી ભાઈ, તમે જઈ એને સમજાવી અને લઈ આવો. ગમે તેમ તો એ આપણી નાતનો જ દીકરો છે ને ભાઈ. નાતનો દીકરો તો છે પણ કજાતના પેટનો છે, તોય શેઠાણી પીરસનું લઈને એના ઘેરે દેવા ગયા છે. આનંદજી, ગંગાવતી બેન દુશ્મનને પણ ભૂલે એવા નથી. જુઓ, પણ તમને હું એમ પૂછવા, તમે તૈયાર થઈને બની ઠનીને ક્યાં ચાલ્યા? સગાખેને જમવા. સગાસન ત્યાં જમવા? હા બાપા, તમારા માટે લાડવો લેતો આવીશ અને માવજી મુનિમ માટે મરચાનું ભજીયું. થાનમર ડુકારિયા. માનકુવર બેન, ઓ માનકુવર બેન, હા તમે કેમ નથી આવ્યા? ચાલો જમવા. અને આ પીરસનું લઈ લો, મારા ભાઈનું ને માવજી મુનિમ. કૂતરા નાખો, કૂતરાને નાખો મુનિમ ને. અરે તારા મોઢામાં કાંટા વાગે એવું ન બોલી બેન, ખોટું ન લગાડશો. હાલ અમે બે જમવા આવીએ છીએ. તો ચાલો. ખબરદાર જોઈને ઘરે જમવા ગઈ છે. તાટીઓ તોડી નાખી, તાટીઓ કરે. અરે આ વાંઢિયાના ઘરનું કોણ ખાય? વાંઢિયાના ઘરનું તો ટકલું ન. અને આપણે તો માણસ છે, માણસ. શું થયું? વાંઢિયા મેળું માર. અરે ભોળાનાથ, કાશી વિશ્વનાથ. ભૂદેવ, આમ નિશાસા કેમ નાખો છો? શેઠ, કહેતા તો જીભ કપાઈ છે. અરે ઈશ્વરે પણ તમારા જેવા દાનેશ્વરીની કુંડળીમાં આવા અવળા ગ્રહ નાખી કેવી ભૂલ કરી છે. શું વાત કરો છો ભૂદેવ? ઈશ્વર ભૂલ કરે ખરો? બોલો ભૂદેવ, એવું તો અમારા ભાગ્યમાં શું લખ્યું છે? તમારા શાસ્ત્ર શું કહે છે? ના બેન, તમારા ભાગ્યમાં સંતાન સુખ નથી. જપ તપ દાન ધર્મ બધું એ કરો તો એ પુત્રનું સુખ નથી. મહારાજ, અમે કાશીજી કરવત મુકાવીએ તો આવતા ભવે અમને સંતાન સુખ મળે ખરું? ના શેઠ, આ એક ભવની વાત નથી. 7 ભવ સુધી તમારા ભાગ્યમાં સંતાનનું સુખ નથી. અમે પંથી સાધુ બહાર ઉભા રહીને ભિક્ષા માંગી. પણ અમારા શેઠાણી તો ક્ષમા કરો બાપુ. તારો દીકરો જીવતો રહે માઈ. મેં તો તને આશીર્વાદ આપ્યા છે, સાધુએ કઈ શ્રાપ તો આપ્યો નથી કે રોને લગી. શું વાત છે માઈ? બાપુ અલોક સમજી ગયો માઈ. હું તને જીવનભરનું વ્રત આપું છું. તું અને તારો પતિ સાધુને જમાડ્યા વગર કદી ભોજન ના કરશો. મારા આશીર્વાદ છે. પુત્રવતી ભવ. પણ બાપુ
જ્યોતિષીના કહેવા પ્રમાણે તો અમારા ભાગ્યમાં 7 ભાવ સુધી દીકરાનું સુખ નથી માંડ્યું. વિધિના લેખમાં કોણ મેઘ મારી શકે? વિધિના લેખ ઉપર આવ. લેખ. અલગ 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 નિરંજન. ગણેશનાથ, તપની સિદ્ધિ તો આત્માના કલ્યાણ માટે હોય છે, સંસારીના આંસુ લૂછવા માટે નહીં. ગુરુદેવ, અને દીકરા તો ભાગ્યમાં હોય તો જ મળે. તમારા તપના પ્રભાવથી તમે કેટલાક ઘેર પારણું બંધાવશો. સગાલસા દયાળુ છે, દાનવીર છે, ધર્મના માર્ગે ચાલનારને તો પુત્ર ન હોય. વિધિની આ કેવી વિચિત્રતા. સગાલસા તો કર્ણનો છેલ્લો અવતાર છે. એ જન્મો છે જગતમાં અન્નદાન કરવા માટે. પુત્રની આશા એની મુક્તિમાં બંધનરૂપ બનશે. તે અપરાધ કર્યો છે. ગુરુદેવ, ગણેશનાથ, એની શિક્ષા ક્ષમા કરો ગુરુદેવ, ક્ષમા. ક્ષમા ક્ષમા જ ભૂલોની પરંપરા સર્જે છે. એની શિક્ષા તો થવી જ જોઈએ. ગુરુદેવ, જા ચંદ્રાવતીને પેટે પુત્ર રૂપે અવતાર ધારણ કરો.